વલ્લભાધીશ ભાગવત ભગવાન પૂજ્ય શ્રીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. દેવકીજીનું લગ્ન અને આકાશવાણી એનું અનુસંધાન. સંતુર્ય મૃદંગદાસ નેદુર્ય ભય સમમ પ્રયાણ પ્રક્રમે તાવદ વરવતો સુમંગલમ પથિ પ્રગિહણમ કંસમાભ્યાહ સરિવાક અસ્યાત્વા ભસ્ટો ગર્ભો હંતા યામ વહસે બુધ. જવાની તૈયારી થઈ, વાજિંત્રો વાગવા લાગ્યા, ચારે બાજુથી જય જયકાર થયા. રાજકુંવરીને એટલે કે દેવકીજીને વળાવવા આવેલા આખા મથુરા મંડળની આંખોમાં આંસુ છે. બીજી બાજુ હર્ષના ભાવો છે. મંગળ ગીત ગવાય છે. દરેકના અંતરમાંથી એક જ અવાજ નીકળે, દેવકી ભગવાન તને સુખમાં રાખે. પેલા ગામડામાં આવું જ હતું. ગામડાની કોઈ પણ દીકરીને ગાડામાં બેસાડે ને વળાવે ને આખું ગામ આવે. કોઈ ચારાના, કોઈ આંઠાના, કોઈ રૂપિયો, માથે હાથ ફેરવે. આટલો ઘૂંઘટ હોય. ઘૂંઘટ પલળી જાય એટલું રડે વળાવે ત્યારે. દરેકને એવું લાગે મારી દીકરીને વળાવું છું. અત્યારની કાંઈ વાત નથી. પરિવર્તન જીવનનો નિયમ છે. રથ પૂરપાટ દોડે છે. અડધે રસ્તે રથ પહોંચ્યો, ત્યાં અગોચર વાણી પ્રગટ થઈ. એ વાણી હોઠ અને તાલુના સંગમથી નથી નીકળી, એટલે કોઈ વ્યક્તિ નથી બોલી. એ વાણી કંસના મસ્તકમાં ઘુમરાવા લાગી. વાણી કહે છે, કંસ તું કોને લઈ જાય છે? હે અબોધ, તું મૂર્ખ છે, તને ખબર નથી, પણ આ દેવકીનો 8મો ગઢ તને મારનાર તારો દુશ્મન પાકવાનો છે. આકાશવાણી થઈ. આટલું સાંભળતા જ કંસમાં રહેલો ભાઈ મરી ગયો. કંસ પ્રગટ થઈ ગયો. દુષ્ટ લોકો હોય ને, ગમે એટલા સારા બનવાનો પ્રયત્ન કરે, પણ એ જ્યારે એવી વાત બને ને ત્યારે દુષ્ટતા બતાવ્યા વિના રહેતા નથી. કંસમાં રહેલું દુષ્ટપણી ઉભરાઈ આવ્યું. એનો પાપ દ્રષ્ટિકોણ જાગૃત થયો. જે દેવકીજીને વાલથી વિદાય કરવા જતો હતો તે દેવકીજીના પ્રાણનો પ્યાસો બની ગયો. જુઓ બેન કેવી વાલી હતી. હમણાં જ આપણે આ બેન ભાઈની વાત કરી. મન્યો કે મારે હાથી નથી રાખવા, મારે ખૂબ પૈસા ભેગા કરીને મારી આ નાનકડી લાડકી બેનને ધામધૂમથી પરણાવે છે. દરેક ભાઈને બેન એટલી વાલી હોય અને દરેક બેનને ભાઈ એટલો વાલો હોય. અમે નાના હતા ને તો એક વૈષ્ણવની દીકરીને સાસરે વડાવી. એના વર્ષ શેરમાં બધું હારી ગયા, એટલે મકાને વેચી નાખવું પડ્યું અને એક રસોડામાં ભાડે રહ્યો. હવે એને ટ્વિન્સ હતા, દીકરો દીકરી. હવે એનો વર મૂંઝાઈ ગયો હતો, એટલે બોલે ચાલે નહીં, નામ બેઠો રે નામ, પણ સ્વમાની હતો. એટલે સાસરીવાળા કાંઈ મોકલાવે તો ના પાડે. પછી આણે મશીન શીખી લીધું. એટલે ઠાકોરજીની સેવા પહોંચીને સાંધવાનું ને સૂંધવાનું ને કોઈ દીકરીને લગ્ન હોય તો એનું બધું તૈયારી કરી દેવા.
ટૂંકમાં એનું હાલતું હતું. પણ ભાઈ કેવો હોય, ભાઈએ એના ભાઈબંધને કીધું, એ કે મારે બનાવીને કે તારી પેઢી પર બેસે. એ કે એ તો હવે હાવ ત્યારે ડિપ્રેશનનું બહુ સમજણ નહોતી, હાવ ગાંડા. એ કે એવું ન બોલ, તમારે બનાવી જો. એ કે તારે પેઢીએ બેસાડ. તારે કહેવાનું કે મારે ફ્રૂટનો ધંધો છે, તો કેટલા ટ્રક પેલા સફરજનના આવ્યા, કેટલા. એ કે એને હું કાંઈ આપીશ નહીં, આવા ગાંડા. એ કે હું એ જમાનામાં હું તને મહિને 2000 આપું ને, એ તું મારી બેનને દેજે કે હા. એટલે કે સારું. હવે બનાવીને ત્યાં પરાણે ફોસલાવીને, હવે આના મગજમાં આ બધું આવવા જવા માંડ્યું, એટલે વિચારો બદલાયા. હવે મહિનો થયો એટલે ઓલાએ 2000 આપ્યા. એટલે ઓલાએ કીધું શેના? એ કે આટલા બધા હોય. એ કે અહીંયા પહેલાં જે હતા ને એ ચોરી કરતા હતા ટ્રકમાંથી, ને સફરજન બારોબાર વેચી નાખે આમ તેમ. તમે તો કેટલા પ્રામાણિક છો, તમારા આવ્યા પછી મારો ધંધો વધ્યો છે. કે હવે જે ભાઈ 2000 મોકલાવતો હતો એને કાંઈ એવું સારું નહોતું. એણે એ જમાનામાં 2 વીઘા જમીન વેચી નાખી હતી. હવે એને બનાવીને પ્રવૃત્તિ થઈ ગઈ, એટલે પછી તો એમ કે શેઠ આ સસ્તા છે તો 2 ટ્રક મંગાવી લ્યો ને, વેચાઈ જશે. પાર્ટનર બનાવ્યો, ભાઈ આવ્યો, મારો વીરો આવ્યો. બંને કીધું કે જો આ, એ કે તમારી હોશિયારીને સલામો. બેનને જીવી ત્યાં સુધી ભાઈએ ખબર ન પડવા દીધી કે 28 મહિના જે 2000 મોકલાવતા હતા શેઠના નહોતા, પણ એના ભાઈના હતા. ન ભાભીને ખબર પડી કે ન મા બાપને. ભાઈ બહેનના પ્રેમ આવા હોય. દુનિયામાં આવા લોકો પણ હોય છે. એક વખત સંબંધ બાંધે અને બીજી વખત સંબંધ કાપે. એકવાર હસી હસીને વાતો કરે અને બીજી વખત આપણાથી મોઢું મચકોડીને ચાલ્યા જાય. આવા માણસોની બુદ્ધિ ઉપર કદી વિશ્વાસ કરવો નહીં. જગતના સંબંધો ક્યારે ફૂલે ફાલે અને ક્યારે ઉજ્જડ વેરાન બની જાય એની ખબર પડતી નથી. પણ આપણા પ્રભુ એકવાર આપણી યારે સંબંધ વલ્લભ બાંધી દે છે, પછી ક્યારેય આપણને છોડીને કોઈ પણ પરિસ્થિતિમાં આપણા ઘરેથી જાતા નથી. આવે ત્યારે આપણી સ્થિતિ માનો કે ભાખરી શાકની હોય તો એ આરોગ્ય છે, અને પછી એટલું સારું થાય કે રોજ 2 વ્યંજન ને 2 સામગ્રીને પ્રભુ એમાંય રાજી છે. તું રાખે તેમ હું રહું. મર્યાદામાં આપણે એમ કહે છે શ્યામ રાખે તેમ રહીએ. પુષ્ટિમાં શ્યામ એમ કહે છે કે મારો વૈષ્ણવ રાખે એમ હું રહું. આપણે વટટૂર કરી સવારમાં પોણો કલાકમાં તો બધું કરી લેતા, તો પ્રભુ પ્રસન્નતામાં રહેતા હતા ને. આપણને અનુકૂળ રહીએ છીએ. ત્યારે એમ લાગે છે કે આ સંબંધોમાં ક્યાંક કંસનો પડછાયો તો નથી પડ્યો ને. આવા માણસો ઉપર વિશ્વાસ મૂકતા આપણું મન અચકાય છે. દેવકીજીનો ચોટલો ઝાલી કંસ ઊભો થઈ ગયો અને સુખદેવજીથી કહેવાઈ ગયો, બોલો વલ્લભા. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો.
આજે જ એક વૈષ્ણવનો ફોન આવ્યો તો કુમુદવનની છાક લીલાને યાદ કરતા હતા. એ કહેલાબેન ત્યાં તમે સત્સંગમાં એવું કહ્યું હતું ને કે હર તીરથ 12 ગંગા સાગર 1 ત્યાં ગંગા સાગર છે, 12 કપિલ મુનિનો આશ્રમ છે. એ કે મને એ ભાઈ હતા, એ કે તમારા મોઢે સાચી વાત કહી દઉં કે કોકવાર હું મારો ધંધો એવો કે પાર્ટી હોય ને તો ડ્રિંક લેતો હતો. ત્યારે તમે બોલ્યા હતા કે અહીંયા તમે કાંઈ બોલો, નક્કી કરો, સંકલ્પ કરો, પછી તમારે તો મનથી મેં કહ્યું હતું કે હવે ક્યારેય એવી પાર્ટીમાં હું જઈશ જ નહીં કે જ્યાં આ વસ્તુ હોય. તો હમણાં જ એવું બન્યું, મેં સ્પષ્ટ કરી દીધું કે આ વસ્તુને હું સ્પર્શ નહીં કરું. ત્યારે એટલે કોઈ કહ્યું કાંઈ વાંધો નહીં, તું ધંધામાં મારો પાર્ટનર છે, તારે આવવું તો પડે, તું થમ્સઅપ પીજે. એલા બેન 20 વર્ષથી આ હતું. પહેલી વાર મને થમ્સઅપ એ ન ભાવી. પહેલું તો મને મન જ ન થયું, પણ થમ્સઅપ એ મેં 2 ઘૂંટડા પરાણે પીધી. આ વ્રજનો પ્રભાવ છે. તમારો સત્સંગ સાંભળતી ને મારી વાઈફ, ત્યારે મને તમારા ઉપર ગુસ્સો આવતો હતો કે આ બધી વાતો કરે સાચી હોય. આજે હું તમને આ દોષ જોતો તો એનોય, અને હવે મને મારું મન જે હર તીરથ 12 ગંગા સાગર, આજે હું આમાંથી છૂટી ગયા. એનું કારણ વલ્લભની કૃપા, વ્રજનો પ્રભાવ, એ રજનો પ્રભાવ, એ વૈષ્ણવનો સંગ, એ ગિરિરાજ બાવા, એની તળેટીમાં રહેતા હતા આપણે. યમુનાજીનું પાન કર્યું, ઓલું બધું અંદરથી વયું ગયું અને તનુનવત્વ આવ્યું. તો વ્રજ છે. અત્યારે આપણે ગોકુળના મંદિરો, શ્રી ગોકુળનાથજીનું મંદિર, શ્રી ગોકુળમાં આ મુખ્ય મંદિર છે, પણ એમના ઉપર લખ્યું છે ગોકુળનાથજી કો ઘર. આમાં શ્રી મહાપ્રભુજીના સેવ્ય શ્રી ગુસાઈજીના ચોથા લાલજી, શ્રી ગોકુળનાથજીના ઠાકોરજી શ્રી ગોકુળનાથજી બિરાજે છે. આ સ્વરૂપ મહાપ્રભુજીને આપના સાસરેથી પ્રાપ્ત થયેલું સંભળાય છે. તે ઇન્દ્રમાન ભંગ પ્રસંગે ઇન્દ્રને મળેલો, સ્વર્ગ વિજયથી મેઘનાદ લાવેલો, રામાવતારમાં વિભીષણજીએ સેવેલો, શ્રી ગોવર્ધન ઉદ્ધરણ લીલા તેમાં પ્રગટ છે. બીજી બધી ગુપ્ત છે. આ ગૌર ચત્રભુજ સ્વરૂપ છે. 2 હસ્તમાં વેણુજી, જમણા શ્રી હસ્તમાં ગિરિરાજજી અને ડાબા શ્રી હસ્તમાં શંખ છે. કમળ પર ઠાડા છે. આજુબાજુ 2 સામને જે છે. આ ઉપરાંત અહીં મહાપ્રભુજીના પાદુકાજી, શ્રી માલાજી, ઉપરનો હસ્તક્ષર વગેરે બિરાજે છે. શ્રી ગુસાઈજીની શ્રી ગોકુળનાથજીની બેઠકો મંદિરમાં છે. શ્રી ગુસાઈજીના પાદુકાજી હસ્તાક્ષર અને સંપુટમાં 7 નિધિ સ્વરૂપના વસ્ત્રો બિરાજે છે. શ્રી ગોવર્ધનનાથજી તથા શ્રી બળદેવજીના 2 મોટા સ્વરૂપો આપણે પાછળ જઈએ છીએ ને, દર્શન આટલા મોટા છે. કહેવાય છે કે આ સ્વરૂપો નિત્યલીલા ગોલોક શ્રી કન્યાલાલજીને રમણ રેતીમાંથી પ્રાપ્ત, આટલા મોટા સ્વરૂપ રમણ રેતીમાંથી પ્રાપ્ત થયેલા. તે કોઈ વ્રજવાસીને ત્યાં બિરાજતા હતા, અત્યારે આ મંદિરમાં બિરાજે છે.
ગોસ્વામી શ્રી દેવકીનંદન આચાર્યજી શ્રી સુરેશ બાવાજીના માથે બિરાજે છે. કયું? ગોકુળનાથજીનું. મને બોલો વલ્લભા.